જય માતાજી, જય દ્વારકાધીશ। તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો અમારે જવાનું છે લાખણકા ડેમમાં નાવા। તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારે યારે આવવાનો છે આ જયું અને આ છે હિતો। તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો। હલો મળીએ હવે। ગામમાં અત્યારે ઉભા રહ્યા હતા। માવો ભાવ વધારે બહુ હતો। સારી પાસે ગાડી આખી તોય ગાડી પવનના કારણે અત્યારે આપણે જવાનું પાછું લાખણકા નાવા। એટલે કન્ટિન્યુ બિના જ રહેજો તમે કાંઈ જાઓ। તો વાંધો નહીં, હલો મળીએ પાછા। તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે જ્યાં નાવા આવવાનું બહુ છે અત્યારે અને બરામ ઊભો છે। આ રીતનું કાંઈક નાવાનું છે। બાપા પહોંચી ગયા છે। આ જઈલો છે અહીંયા લગીનું નાવાનું છે આવી રીતનું કાંઈક। જો બહાડાટા કાંઠે પાણી જાય છે। હાલો આપણે નાવાનું છે અહીંયા। આ પરમ છે, મેં નાવા આવી ગયા છીએ અહીંયા। હા અને આ પરમના ભાઈબંધ છે। આપણે બધા અત્યારે નાવાનું છે આ રીતનું છે કાંક। તો ખાસ તમને અત્યારે એડ્રેસ તો દેખાડવાનું ભૂલી જ ગયા લાગી ગયો ઓલો। એટલે હવે તમને આવડા ભાઈ એડ્રેસ કે છે। એડ્રેસ છે ઓમેમાનો ડેમ કહેવાય, એમાંથી નેર નીકળે છે। નેરની અંદર નવા આવી ગયા છે અત્યારે હાલ। અને અહીંયા વાતાવરણ એવું છે કે તડકાની અંદર તમે નાવ તો એટલે મજા જ આવે અને આ મજાનો આનંદ માણવા બધાને આવું ખાસ કરીને બધા આવશો અને બધા હું નાવા પડું છું હવે। હાલો બાકા મારી ગયા બા। છોકરાઓને બધા નાય છે।
તો મિત્રો અત્યારે આપણે થોડાક રોડ ઉપર આવીને બ્લોગ ચાલુ કર્યો છે અને હવે આપણે જવું હવે ઘર બાજુ ધીરે ધીરે. તો હાલો ભાગશે વિદા બરોબર ને જઈલા? હાલો તો ભાગી કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 8:30 ઉપર. તો અહીંયા આપણે બ્લોગને હવે એન્ડ આપી દેવાનો છે. અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં. બાય બાય.